મહાત્માઓને અતત્વદર્શન ગયું, પણ અતત્વજ્ઞાન જવું બાકી. જ્યાં સુધી કરવું પડે એવું બોલાય છે તેનો વાંધો નથી, પણ તેવો અભિપ્રાય વર્તે છે ત્યાં સુધી આત્મા પૂર્વવત ના થાય. ખાનગીમાં અંદર કર્યા વગર થાય જ નહીં એવો અભિપ્રાય વર્તે છે તે ના જાય ત્યાં સુધી વ્યવસ્થિત પૂરેપૂરું સમજમાં ના આવે. આ વાત ઝીણીએ છે અને જાડીએ છે. સમજે તો કામ કાઢી નાખે. અભિપ્રાયને લીધે તો આખો આત્માનો અનુભવ અટક્યો છે. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાનને એક મહાત્મા કહે છે, દાદાજી, અતત્વદર્શન અને અતત્વજ્ઞાન વિશે જરા ફોડ પાડો ને. દાદાશ્રી કહે છે, જેનું અતત્વદર્શન એટલે કે હું નામધારી છું એ મિથ્યા દ્રષ્ટિ ગયું, એટલે એને તત્વદર્શન એટલે કે આત્મ ઓળખ થયું કહેવાય. તત્વદર્શનમાં એને મૂળ તત્વ હું આ છું એ દેખાયું, પછી એને બધું આવી ગયું. એટલે પછી એને સામાનું પણ રહે કે તે ખરેખર આ શુદ્ધાત્મા છે, પણ હજુ તેને અતત્વજ્ઞાન ગયું નથી ને. એ અતત્વજ્ઞાન જાય એટલે તત્વજ્ઞાન થાય. તત્વજ્ઞાન થાય એટલે જોડે ચારિત્ર હોય જ, પછી સંપૂર્ણ થઈ ગયો. એ તત્વજ્ઞાન કેવળ જ્ઞાન સુધી પહોંચે. મહાત્મા કહે છે, દાદાશ્રી, એનો દાખલો આપી સમજાવો કે તત્વદર્શન આત્મપ્રતીતિ છે, પણ તત્વજ્ઞાન પરિણામ પામ્યું નથી. દાદાશ્રી સમજાવે છે, અમે તેને સસ્વરૂપનું જ્ઞાન આપીએ છીએ ત્યારે એની પાસે જે આખું જ્ઞાન હતું એટલે કે વિપરીત માન્યતાઓ હતી તે ચોખ્ખું થયા સિવાય એ તત્વદર્શન પ્રાપ્ત કરે છે. તે હમણાં બહારથી આવ્યો ને હમણાં 6 વાગે એને જ્ઞાનમાં બેસાડીએ ને પછી એને 2 કલાક પછી તત્વદર્શન થાય છે, પણ પેલો ભરેલો માલ તો તેનો તે જ હતો ને. એ માલમાં કંઈ ઓછો ફેરફાર થઈ ગયો છે. હવે એ માલ ક્લિયર ચોખ્ખો કરવાનો છે, જેના આધારે મિથ્ય દ્રષ્ટિથી ચાર્જ કર્મ બંધન થયા કરતું હતું એ સમ્યક દ્રષ્ટિથી બંધ થઈ ગયું. હવે જે ભરેલો માલ હતો તેને ચોખ્ખો કરવાનો. મહાત્મા કહે છે, વ્યવહારમાં જે ભૂલ થાય, અભિપ્રાય અપાઈ જાય તો એ અભિપ્રાયને પાછો આ દર્શનથી છેદ ઉડાડવાનો રહ્યો ને. દાદાશ્રી સમજાવે છે, દર્શનની એટલી જાગૃતિ હોવી જોઈએ ને. આ અભિપ્રાય અપાઈ જાય છે એ ભૂલ છે એવી ખબર પડવી જોઈએ ને. અમે જ્ઞાન આપીએ છીએ, પછી ભરેલો માલ હોવા છતાં મિથ્ય દર્શન નિરાવરણ થતું જાય છે. પછી અમારી 5 આજ્ઞામાં રહો તો એ બધું કશું રહે નહીં, પછી કંઈ રહે નહીં. જો 5 આજ્ઞામાં રહે તો કોઈ અભિપ્રાય બાંધે નહીં, પણ આજ્ઞામાં રહેતા નથી ને. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર. પોતાનું હોવાપણું પોતાપણાથી જે છે તે અભિપ્રાય જ કહેવાય. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.